હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી મિલકતોને નુકસાન પહોંચાડી કિંમતી સામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેને પગલે જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ અને બાતમીદારોનું નેટવર્ક મજબૂત કર્યું હતું. આ દરમિયાન પોલીસને મળેલ ચોક્કસ અને સંયુક્ત બાતમીના આધારે જીવીના મોંઘાદાટ ઇલેક્ટ્રિક તાર અને અન્ય સરકારી સામાનની ચોરી કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ અને અલગ અલગ વિસ્તારોમાં નેટવર્ક ધરાવતા કુલ 12 જેટલા રીઢા આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા તમામ આરોપીઓ પાસેથી ચોરી કરવામાં આવેલ વીજ વાયરનો જથ્થો તથા અન્ય સામગ્રી સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ટોળકી અવ્યવહારુ અને સીમ વિસ્તારોમાં આવેલ વીજ થાંભલાઓ તેમજ સરકારી ઇન્સ્ટોલેશન નિશાન બનાવી રાત્રિના અંધકારમાં ચોરીને અંજામ આપતી હતી, જેના કારણે વીજ કંપનીને મોટું આર્થિક નુકસાન થવાની સાથે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને પણ અંધારપટનો સામનો કરવો પડતો હતો. પકડાયેલ તમામ 12 સાગરીતો સામે પોલીસે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા તેમજ ચોરીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ આ ગેંગ અન્ય કયા વિસ્તારોમાં સક્રિય હતી અને ચોરીનો માલ કોને વેચતી હતી તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવી આગળની સઘન તપાસ શરૂ કરી છે.